નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. મુખ્યમંત્રીશ્રીની મુલાકાતે હોવાર્ડ ઓસ્મિટ. વડોદરા સર્કિટ હાઉસ ખાતે નિવૃત્તિ સન્માન સમારંભ. વડોદરા ખાતે રક્તદાન શિબિર. વડોદરા ખાતે નવા ટ્રસ્ટીઓ દ્વારા ઉચાપતની વિગતો આપી. મુખ્યમંત્રીશ્રીની મુલાકાતે હોવાર્ડ ઓસ્મિટ. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ગાંધીનગરમાં યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પૂર્વ સાયબર સિક્યુરિટી કોઓર્ડિનેટર અને સાયબર સિક્યુરિટી એક્સપર્ટ શ્રીયુત હોવાર્ડ ઓસ્મિટે મુલાકાત લીધી હતી. શ્રીયુત હોવાર્ડ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા યોજાઈ રહેલ ઇન્કાસેસિસ 2015 સાયબર સિક્યોરિટી સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે તજજ્ઞ વિખ્યાન માટે ગુજરાત આવેલા છે. મુખ્યમંત્રી શ્રી સાથેની તેમની મુલાકાત દરમિયાન તેઓ ગુજરાતમાં સાયબર સુરક્ષા કવચની પહેલ તહેત ડિજિટલ સ્કિલની એકેડેમી કાર્યરત કરીને પોલીસ કર્મીઓને સાયબર ક્રાઇમ સામે સજ્જતાની તાલીમ તેમજ સાયબર ક્રાઇમ વિશેષ સર્ટિફિકેશન કોર્સની વિગત જાણી અત્યંત પ્રભાવિત થયા હતા. શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાતના ગતિશીલ વિકાસ સાથે વિકસી રહેલા સ્માર્ટ સિટી વાઈફાઈ સિટીના કોન્સેપ્ટમાં પરિપ્રેક્ષ્યના ભવિષ્યમાં સાયબર ક્રાઇમ અટકાવવા માટેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અને ટેકનોલોજી ક્ષેત્રે શ્રીયુત હોવાર્ડના કુશળ જ્ઞાન કૌશલ્યના માર્ગદર્શન માટેની અપેક્ષા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સાયબર ક્રાઇમના ગુનાઓ નિવારવા તેમજ ગુના શોધી કાઢવા માટે ઇન્ટરસ્ટેટ કોઓર્ડિનેશન રાજ્યો વચ્ચે સુગ્રથિત ઇન્ટિગ્રેટેડ ધોરણે વિકસાવવા માટે પણ શ્રીયુત હોવાર્ડના જ્ઞાન કૌશલ્ય માર્ગદર્શન મળે તે સંકલનની ચર્ચા પરામર્શ કર્યા હતા. શ્રીયુત હોવાર્ડે સાયબર સિક્યુરિટી માટે ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં પોતાની તજજ્ઞ સેવાઓ મેન્ટર રૂપે આપવાની તત્પરતા આ બેઠક દરમિયાન વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ માટે તેમનો આભાર વ્યક્ત કરી તેમના સલાહ સૂચનો અને માર્ગદર્શન અનુસાર સાયબર સિક્યુરિટી ક્ષેત્રે ભવિષ્યમાં પ્રગતિ માટે આગળ વધવાનું પણ સૂચવ્યું હતું. શ્રી હોવાર્ડ સાથે કોડોનિમિકેના સીઈઓ શ્રી ડેવિડ ચાર્ટિયર પણ આ મુલાકાતમાં જોડાયા હતા. આ મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી ગિરીશચંદ્ર મુર્મુ, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ શ્રી જે.એમ. વ્યાસ અને મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અજય ભાદુ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા સર્કિટ હાઉસ ખાતે નિવૃત્તિ સન્માન સમારંભ. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ અને ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈ પટેલનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો. વડોદરા જિલ્લા કન્વીનર શ્રી ગોપાલભાઈ પંડ્યા, સહકન્વીનર શ્રી રાજેશ પટેલ તથા સંકલન સમિતિના વાઇસ ચેરમેન શ્રી દેવ મોરારીના હસ્તે સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં કર્મચારી સંકલન સમિતિ મહાનુભાવો જેવા કે R.A. પટેલ, પ્રવક્તા ધીરુભાઈ પટેલ, કાર્તિક ત્રિવેદી, ગિરીશ રાવલ, પ્રવીણ સોલંકી, પ્રવીણ સુતરિયા અગ્રણીઓનો પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે વડોદરા જિલ્લાના યુનિટમાં પોતાની કામગીરી વયે નિવૃત્ત થયેલા શ્રી ઘનશ્યામભાઈ ગોસ્વામી તેમજ સેવકભાઈનું પણ વિષ્ણુભાઈ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. 27 તારીખે માનનીય મુખ્ય ચીફ સેક્રેટરી શ્રી સાથે એક મિટિંગ મળી. એમાં સરકારના તમામ પડતર પ્રશ્નો બાબતે ચર્ચા થઈ વિગતવાર. એમાં ચીફ સેક્રેટરીએ અમને એવું આશ્વાસન આપ્યું કે 50%થી વધુ પ્રશ્નોનું તમારું સોલ્યુશન આવ્યું છે. ટૂંક સમયમાં સરકાર એનું એનાઉન્સમેન્ટ કરવામાં આવનાર છે. અને જો બીજી વાત કરું તો ગઈકાલે જ અમે ફરીથી ચીફ સેક્રેટરીને એની ઉઘરાણી માટે મળ્યા તો એમને કીધું કે દોસ્તો થોડા રાહ જુઓ, સરકાર તમને કંઈક આપી રહી છે. માગમાં તો છઠ્ઠા પગાર પંચના જે કેન્દ્રના ધોરણે ભથ્થાઓ બાકી છે એ તમામે તમામ કેન્દ્રના ધોરણે આલો. 10, 20, 30 ટ્રાન્સફર હાઉસ, મેડિકલ એલાઉન્સ, રહેમરાઈ નોકરી, આવા બધા જે 8 પ્રશ્નો અમારા મેજર છે એ સીસીસી પરીક્ષામાંથી મુક્તિ આપવી, આવા બધા એમાંથી 50-60% પ્રશ્નો સોલ્વ કરવાનું સરકારે આશ્વાસન આપ્યું છે. અને બાકીના પ્રશ્નો માટે એમ કે ચર્ચા પરામર્શ પછી એનો પણ નિકાલ કરીશું. વડોદરા ખાતે રક્તદાન શિબિર. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા જે માહુરકર દાદાની 80મી જન્મતિથિની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર 13/3/2015ના રોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે. જેમાં ડિવિઝનલ રેલવે મેનેજર વડોદરા શ્રી આશુતોષ ગંગલ, શ્રી જે.જી. માહુરકર, મહામંત્રી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ તથા શ્રી અમિત કુમાર સિંહ એડિશનલ DRM ઉપસ્થિત રહેશે. આ રક્તદાન શિબિરમાં વડોદરા ડિવિઝનમાંથી 200થી વધુ કર્મચારીઓ રક્તદાન કરશે. વેસ્ટર્ન રેલવેમાં 6 ડિવિઝન
જેમાં મુંબઈ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર તથા રતલામ ખાતે શ્રી જેજી માहुरकर દાદાની જન્મતિથિની ઉજવણીના ભાગરૂપે જુદી જુદી તારીખે રક્તદાન શિબિરનું આયોજન રાખવામાં આવેલ છે। यहाँ आज बड़ौदा स्टेशन के ऊपर हर साल की तरह दादा मावरकर के जन्म दिवस पर पूरे वेस्टर्न रेलवे में ब्लड डोनेशन का कैंप आयोजन होता है। आज बड़ौदा में हर साल की तरह यहाँ पे भी आज आयोजन हो रहा है अभी, और इतना उत्साह लोगों में जो देखने को मिल रहा है कि अभी तक 2 घंटे के अंदर 71 यूनिट्स हम ब्लड डोनेट कर चुके हैं। और ये एक बहुत बड़ा पुण्य का काम है, बहुत बड़ी सेवा है जो हमारे दादा का जो बर्थडे पर हर साल जो हम मनाते हैं उसके उपलक्ष्य में बॉम्बे, रतलाम, राजकोट, भावनगर और अहमदाबाद हर डिवीज़न में ब्लड डोनेशन का कैंप होता है। और वो जो हमारा उसमें फ़ायदा ये होता है कि साल भर में हमारे कोई भी रेल कर्मी भाई या दोस्त कोई भी नीडी आदमी जिसको ब्लड की ज़रूरत है इमीडिएटली हम उनकी सहायता कर सकते हैं। ये उद्देश्य से ये ब्लड डोनेशन कैंप आयोजन करते हैं। मैं NK महानी, डिविजनल सेक्रेटरी, वेस्टर्न रेलवे मजदूर संघ, बड़ौदा डिवीजन। मैं सभी रक्तदान जिन लोगों ने किया उनका आभारी हूँ। हमारे मंडल रेल प्रबंधक गांगल साहब यहाँ पे हैं, अपर मंडल रेल प्रबंधक अमित कुमार सिंह यहाँ पे हैं, शरीफ खान जी हैं। मैं अपने जन्मदिन पे अक्सर ये मुंबई में सभी जगह, अहमदाबाद में, बड़ौदा में इस प्रकार के रक्तदान शिविर का आयोजन होता है कि मैं इसको समाज की सबसे बड़ी सेवा समझता हूँ। और मुझे खुशी है कि रेलवे कर्मचारी इतना प्रेम मुझे देते हैं कि मैंने 80 वर्ष पूरे कर रहा हूँ। मैं रेलवे के ट्रेड यूनियन मूवमेंट में 50 साल पूरे कर चुका हूँ। मैं વડોદરા ખાતે નવા ટ્રસ્ટીઓ દ્વારા ઉચાપતની વિગતો આપી। શહેરના જૈન પરિવારો દ્વારા ગૌશાળાનું સંચાલન કરે છે, ત્યારે વડોદરામાં થોડા દિવસ અગાઉ ગૌશાળામાં જ ઉપરા છાપરી 2 વખત મૂંગા પશુઓના મોત થયા હતા। ત્યારે બીજી તરફ ટ્રસ્ટના અગાઉના સંચાલકો દ્વારા કરોડો રૂપિયાના ઉચાપતના તપાસ બાદ પત્રકારો સમક્ષ નવી કમિટી દ્વારા કરોડો રૂપિયાના ઉચાપતની વિગતો રજૂ કરી હતી। આજે પત્રકાર પરિષદ બોલાવવા માટે મેઇન તો 2 ઇસ્યુ જે અમારા બન્યા છે। અમે 3 મહિનાથી આ પાંજરાપોળના ચાર્જમાં આવ્યા। 3 મહિનાથી સ્ટાર્ટ જે કર્યું એ 3 મહિનામાં અમને ગેરરીતિઓ દેખાઈ, એટલે એ ગેરરીતિઓમાં 2 ગેરરીતિઓ મુખ્યત્વે આવી। એક ઘાસચારામાં જે પશુઓ મરી ગયા, અને બીજું અમારી પાંજરાપોળમાં ટોટલ 2 કરોડ ને 28 લાખ ગત મેનેજર અમારે ત્યાંથી ગબન કરી ગયા હોય એવું લાગે છે। એમાં આ બંને વસ્તુમાં અમે પોલીસ કેસ કરી દીધેલો છે। આજે અમે સબમિશન કરી આવ્યા, અને સબમિશન કર્યા પછી એ જે કંઈ પેપર્સ હોય એના પ્રત્યે સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ કાયદાકીય જે કંઈ પગલાં લેવાતા હોય એ લેવા માટે અમે રિક્વેસ્ટ કરી। અને આ બધું જ ગત વર્ષમાં જે અમે ચાર્જ લીધા પહેલાંમાં જ બધું બન્યું છે, અને એ બધું બન્યું છે એટલે અમારે એને જાણ કરવું પડે, અને એ જાણ કરવા માટે જ અમે તમને બધાને બોલાવ્યા। આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ। આ હતા આજના મુખ્ય સમાચારો।